છોટાઉદેપુર સરહદી જિલ્લો હોવાના કારણે અવારનવાર કેટલાક ઇસમો દ્વારા પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે, ત્યારે આવી જ એક મોટી વિદેશી દારૂની ખેપ જિલ્લાના પાવી જેતપુર તાલુકા પોલીસે ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે। પાવી જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમના સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળવા પામી હતી કે એક ટ્રક વિદેશી દારૂ ભરીને છોટાઉદેપુરથી પાવી જેતપુરના તરફ આવી રહી છે, જેને લઈ પાવી જેતપુર પોલીસે વનકુટીર પાસે વોચ ગોઠવી હતી। તો વોચ દરમિયાન લગભગ રાત્રિના 3 વાગ્યાના આરસામાં બાતમી મુજબની એક ટ્રક આવતા પોલીસે રોકવાનો ઇશારો કરતા ટ્રક ચાલકે ટ્રક ઊભી રાખી હતી, જે બાદ તેની પૂછપરછ કરતા ટ્રકમાં પ્રોહિબિશનનો માર ભરેલો હોવાનું જાણવા મળતા પાવી જેતપુર પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રક કબજે લઈ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા, જે બાદ માલની ગણતરી કરતા ટ્રકમાંથી 6504 વિદેશી દારૂની બોટલ જેની કિંમત ₹32,28,960 મળી આવી હતી, જેથી પાવી જેતપુરના પોલીસે ટ્રક ચાલક પ્રકાશ અમરારામ હુડા તથા ટ્રકમાં તેની સાથે રહેલ ઓમપ્રકાશ બાબુલાલ ગોદારની વિદેશી દારૂ ટ્રક અને રોકડ સહિત કુલ 44,38,960ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।